અહેમદાબાદ કે કર્ણાવતી? જો તમને એમ લાગતું હોય કે આ મુદ્દો માત્ર એક ભાવનાત્મક મુદ્દો છે તો તમે ભૂલ કરી રહ્યા છો. આ શહેર અહેમદાબાદ તરીકે ઓળખાયું એની સદીઓ પહેલાંથી જ આ ધરતી ઉપર એક ભવ્ય મહાનગર ધબકતું હતું, જેના પુરાવાઓ માત્ર મંદિરોમાં જ નહીં પણ જૈન હસ્તપ્રતો અને પ્રાચીન નકશાઓમાં પણ હાલ જીવતા છે. તો પછી શા માટે એક ઇસ્લામિક આક્રાંતાનું નામ આપણા ગળામાં બાંધી દેવામાં આવ્યું? આજે હું એવા ડેટા તમારી સામે મૂકીશ જે સાબિત કરશે કે આ શહેરનું નામ કર્ણાવતી જ હોવું જોઈએ એ કોઈ માંગણી નથી, પણ આ શહેરમાં રહેતા દરેક કર્ણાવતનો ઐતિહાસિક અધિકાર છે. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. વામપંથી ઇતિહાસકારો કહે છે કે 14મી સદીમાં અહેમદ શાહે રેતીના ઢગલા પર આ શહેર વસાવ્યું હતું, પણ હું તમને પૂછવા માંગુ છું કે શું આ શક્ય છે? ઇતિહાસના પાના ઉઠલાવો, 11મી સદીના જૈન ગ્રંથો અને પ્રબંધ ચિંતામણી જેવા પુસ્તકોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રાજા કર્ણદેવે અહીં કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી. તેઓએ જ કર્ણસાગર તળાવ એટલે કે આજનું કાંકરિયા તળાવ પણ બાંધ્યું હતું. માત્ર એટલું જ નહીં, પુરાતત્વ વિભાગના રિપોર્ટ્સ મુજબ આજના આસ્ટોડિયા અને રાયપુર વિસ્તારોમાં ખોદકામ દરમિયાન જે અવશેષો મળ્યા છે તે અહેમદના સમયના નહીં પરંતુ 10મી અને 11મી સદીના છે. તો પછી આ શહેરને અચાનક 1411માં જન્મેલું કઈ રીતે કહી શકાય? સત્ય એ છે કે જ્યારે એ અહેમદ પેદા થયો એની સદીઓ પહેલાંથી જ કર્ણાવતી એક ધમધમતું વેપારી મથક હતું, જેના તૈયાર માળખા પર તેણે કબજો કર્યો અને માત્ર પોતાનું નામ ચોંટાડી દીધું. આ કોઈ નિર્માણ નહોતું, આ એક ઇતિહાસની લૂંટ હતી. હવે વાત કરીએ સરકારી દસ્તાવેજોની. ડેટા કહે છે કે 19મી સદી સુધી અનેક સરકારી કાગળોમાં આ વિસ્તારને કર્ણાવતી તરીકે સંબોધવામાં આવ્યો હતો. સૌથી મોટો પુરાવો છે મીરાત-એ-અહેમદી, જે ઇતિહાસકાર અહેમદના ગુણગાન ગાય છે. તેણે પણ કબૂલવું પડ્યું હતું કે આ નગર પહેલાંથી જ વસેલું હતું. વર્ષ 1879ના બ્રિટિશ ગેજેટિયરના વોલ્યુમ 4માં સ્પષ્ટ લખ્યું છે કે આ શહેરના પાયામાં હિન્દુ અને જૈન સંસ્કૃતિના પથ્થરો છે. તેમાં જ ઉલ્લેખ છે કે મુસ્લિમ શાસકોએ આશાપલ્લી અને કર્ણાવતી નામના 2 પ્રાચીન નગરો પર કબજો કરીને આ શહેરનું નિર્માણ કર્યું હતું. બ્રિટિશ ઓફિસર અને વિદ્વાન A.K. ફોર્બ્સે 19મી સદીના મધ્યમાં જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખ્યો તેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે સોલંકી કાળમાં આ પ્રદેશનું કેન્દ્ર કર્ણાવતી હતું. તેમણે જૂની વંશાવલીઓ અને સરકારી રેકોર્ડ્સનો અભ્યાસ કરીને આ સાબિત કર્યું હતું કે અહેમદ શાહે માત્ર એક જૂના નગરની આસપાસ નવી દિવાલો બનાવી હતી. આટલા ડોક્યુમેન્ટેડ પુરાવાઓ હોવા છતાંય આઝાદી પછી આ નામ કેમ ખોવાઈ ગયું? આજે આ શહેરની પોતાની મૂળ ઓળખ પરત મેળવવાની લડાઈ ફરીથી તેજ થઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલે તાજેતરમાં જ કહ્યું છે કે નામ બદલવું એ ભૂતકાળની ભૂલ સુધારવાની પ્રક્રિયા છે. માત્ર VHP જ નહીં, RSS પણ વર્ષોથી પોતાના સત્તાવાર પત્ર વ્યવહારમાં કર્ણાવતી શબ્દનો જ પ્રયોગ કરે છે. સત્તાપક્ષ ભાજપની વિચારધારામાં પણ આ શહેર કર્ણાવતી જ છે. જ્યારે પ્રયાગરાજ, ગુરુગ્રામ, સંભાજીનગર જેવા નામો પાછા આવી શકે ત્યારે ગુજરાતની અસ્મિતાના કેન્દ્ર સમા આ શહેરનું નામ કેમ નહીં? શું આપણે હજી પણ એ જ મુગલ આક્રાંતાને ગૌરવ આપીશું જેણે આપણા મંદિરોને લૂંટ્યા હતા? શહેરના લાખો લોકો આજે પણ માંગ કરી રહ્યા છે કે અમારું કર્ણાવતી અમને પાછું આપો. આ માત્ર નામ નથી, આ કરોડો હિન્દુઓની લાગણી અને આ નગરના સાચા વારસાનું પ્રતિબિંબ છે. ઇતિહાસમાં જે ભૂલો થઈ છે તેને સુધારવાની તક હવે આપણી પાસે છે. આપણે ક્યાં સુધી આક્રમકોના નામ નીચે દબાયેલા રહીશું? ડેટા સ્પષ્ટ છે, પુરાવાઓ પણ જીવતા છે અને જનતાની માંગ પણ મજબૂત છે. જો આપણે આજે આ નામ નહીં બદલી શકીએ તો આવનારી પેઢી એ ક્યારેય નહીં જાણી શકે કે આ ધરતી પર રાજા કર્ણદેવનું શાસન હતું. તે આપણને પૂછશે કે જ્યારે તમારી પાસે પુરાવા હતા ત્યારે તમે કેમ મૌન રહ્યા? તમને શું લાગે છે, શું આપણે પણ અયોધ્યા અને કાશીની જેમ આપણા શહેરને ગુલામીના ચિહ્ન સમા આ નામમાંથી મુક્ત કરવું જોઈએ? શું સરકારે હવે વિલંબ કર્યા વગર કર્ણાવતી નામ પર મહોર મારી દેવી જોઈએ? તમારા મંતવ્યો કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને એટલો શેર કરો કે આ અવાજ દરેક કર્ણાવત સુધી પહોંચે.
જય હિન્દ, જય કર્ણાવતી.